लोकाभिरामम् रणरङ्गधीरम् राजीवनेत्रम् रघुवंशनाथम् कारुण्यरूपम् करुणाकरन्तम् श्रीरामचन्द्रम् शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। प्रभुरनन्दकुमारो मैं स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं न संशयम्। वर्णानामर्थसङ्घानां रसानां छन्दसामपि मङ्गलानां च कर्तारो वन्दे वाणी विनायको। भवानी शङ्करो वन्दे श्रद्धा विश्वासरूपिणो। नमस्कार। વ્રજધામ વડીલ પરિવાર આયોજિત આજની આ ચર્ચામાં આપ સર્વનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, સમય જેમ જેમ આગળ વધતો જાય છે એમ એમ આપણી રૂઢિઓ તૂટતી જાય છે અને વહેતી આ પ્રવાહી પરંપરા સાથે આપણે અવનવા પરિવર્તનો જીવનમાં લાવી રહ્યા છીએ. કોરોનાના કારણે એક એવું જ બહુ ઝડપી પરિવર્તન આવ્યું, એક ઝડપી અનુકૂલન આપણે સૌએ કર્યું અને એ છે આ વેબિનારનું માધ્યમ. ફેસ ટુ ફેસ હવે મળી નથી શકતા, પણ ફેસબુક પર મળી રહ્યા છે. એકબીજાના કોઈ સંપર્કમાં આપણે નથી, પણ આજે આ યુટ્યુબના માધ્યમથી આપણે બધા એક સાથે જોડાવાના. મને ગમ્યું કે આ વડીલ પરિવાર પણ એકદમ અપગ્રેડ થયું છે. રૂઢિઓ છૂટવા લાગી છે. જે ટેરવેથી ટપાલ લખાતી હતી એ ટેરવું હવે ટચસ્ક્રીનની ઉપર નૃત્ય કરે છે અને એ બધા આ વોટ્સએપ ગ્રુપમાં આવી ગયા. અને જે દર મહિનાની પરંપરા ચાલતી હતી કે દર મહિને કોઈ એક સારા વક્તા આવે અને એ એમના વિચારો મંચ પરથી રજૂ કરે, એ પરંપરા એમણે આ કોરોનાના સમયમાં પણ જાળવી રાખી. આજે તેઓ વ્રજધામ સંકુલની અંદર ભેગા નથી થઈ શકતા તો શું થયું, પણ વોટ્સએપ ગ્રુપમાં આ આખો પ્રોગ્રામ આજે આપણે શેર કરવાનો અને એ રીતે હું મારા બધા વડીલો સાથે આજે ફરી એકવાર જોડાવાનું.
મને આનંદ થાય છે કે જાન્યુઆરી મહિનામાં ગાંધી નિર્વાણ દિને મોહનનું મંથન એ વિષય પર આપણે સંવાદ કર્યો હતો. અને આજે ફરી 2020માં ઓક્ટોબર માસમાં આપે મને નિમંત્રણ આપ્યું છે ગાંધીની 151મી જન્મ જયંતિ ઉજવવા માટે. અને એમાં આજે આપણે ચર્ચા કરવાના ગાંધી 2020. સત્ય કેવું શાશ્વત છે. બસ ગાંધી પણ મને એવું લાગે છે કે એવા શાશ્વત થઈ ગયા છે. એને 2020માં કલ્પો કે 2050માં કલ્પો કે એને 2100માં કલ્પો, એને કોઈ પણ સદીમાં તમે મૂકશો, એનો વિચાર એ શાશ્વત રહેવાનો, એનો વિચાર એ જીવંત રહેવાનો. અને ગાંધીનો જે વિચાર છે એ આપણા રોજબરોજના જીવનને વધારે ને વધારે સહજ અને સુલભ બનાવતો જવાનો. પણ શું આપણે ગાંધીના એ વિચારને સમજ્યા છે? એક બહુ મોટો પ્રશ્ન આજે આપણી તમામ પેઢીઓની આગળ ઊભો થઈ ગયો છે. વૈજ્ઞાનિકો કોરોનાની વેક્સિન શોધવામાં લાગી પડ્યા છે. હજુ સુધી કોરોનાની વેક્સિન શોધાઈ નથી, ના કોરોનાની કોઈ યોગ્ય દવા. આપણે બધા જ જાણીએ છીએ કે વેક્સિનનો ઉપયોગ આપણે એટલા માટે કરીએ છીએ કે એવો રોગ આપણને થાય નહીં, બરાબર? અને દવા ક્યારે લઈએ છીએ કે રોગ થઈ જાય પછી રોગના નિદાન માટે આપણે દવા લેતા હોઈએ છીએ. જેમ કે શીતળાની રસી, પોલિયોની રસી આપણે પહેલાં જ મુકાવી દઈએ છીએ, રોગ થાય જ ના એના માટે, પ્રિકોશન માટે, પ્રિકોશન આપણે કરતા હોઈએ છીએ. પણ કોરોનાની આવી કોઈ વેક્સિન હજુ સુધી શોધાઈ નથી. તો જ્યાં સુધી સાયન્ટિફિક રીતે કોરોનાની કોઈ પણ વેક્સિન શોધાતી નથી, ત્યાં સુધી જો કોરોનાથી બચવું હોય તો કોરોનાની જે વેક્સિન છે એ છે ગાંધી વિચાર. તમને થશે કે આ જયભાઈ શું વાત કરી રહ્યા છે? તો પોતે ગુજરાતી સાહિત્યના વિદ્યાર્થી છે અને વાત વૈજ્ઞાનિક જેવી કરી રહ્યા છે. તો મિત્રો, હા, કારણ કે ગાંધીનું જે જીવન છે, ગાંધીનો જે વિચાર છે એ વૈજ્ઞાનિક છે. એણે સત્યના પ્રયોગ કર્યા છે. જો એની જે આખી પરંપરા છે એ તાર્કિક છે, વૈજ્ઞાનિક છે અને સાથે સાથે આધ્યાત્મિક છે. અને તેથી જ એ સર્વમાન્ય છે અને એના પર સર્વ લોકો આગળ વધી શકે છે. તો એ ગાંધી વિચાર વૈજ્ઞાનિક વિચાર છે. એ સત્યનો પ્રયોગ એ આખી એક વૈજ્ઞાનિક ઘટના છે. અને એટલે હું આજે કહી રહ્યો છું કે ગાંધી એ 2020માં કોરોનાની વેક્સિન સાબિત થઈ શકે છે. કઈ રીતે? મિત્રો, આપણે બધા જ જાણીએ છીએ ગાંધીજી પેલા બીજના ચંદ્રની જેમ દિવસે ને દિવસે વધતા ગયા અને પછી પૂર્ણતા તરફ એમણે પ્રયાણ કર્યું. તો આ જે ચંદ્રની કળાઓ જેમ જેમ વધતી જાય ને એમ એમ ગાંધીજીનું જીવન સ્ટેપ બાય સ્ટેપ આચરણને લક્ષીને, જેવા એમના વિચાર આવતા હતા એવું જ આચરણ અનુલક્ષીને દિવસે ને દિવસે ખીલતું ગયું. અને એ જે આખી ખીલવાની પ્રોસેસ છે એની અંદર આ વેક્સિન તૈયાર થતી ગઈ. આપણે જાણીએ છીએ કે પેલો મોહનદાસ જે પોરબંદરમાં રહેતો હતો એ કંઈ આટલો સ્વાશ્રયી નહોતો. એ તો રંભા નામની કામવાળી એને સાચવતી હતી. કસ્તુરબા પાસે કેટલું કામ કરાવતો કે તું તો મારી પત્ની છે, તારો તો આ ધર્મ છે, ધર્મના નામે બાનું શોષણ કરતા હતા બાપુ, અને કેટલું કામ કરાવતા. એ બધા પ્રસંગો આપણે આત્મકથાના જાણીએ છીએ કે તરુણ અવસ્થાના, કિશોર વયના મોહનદાસ કેવા છે. અને પછી જેમ જેમ શ્રીમદ રાજચંદ્રનો સંપર્ક આવે, ગોખલેનો સંપર્ક આવે અને જીવનમાં જે જુદી જુદી ઘટનાઓ બનતી ગઈ અને એમનામાં જે પરિવર્તન આવ્યું, એમાંથી જે ગાંધી વિચાર તૈયાર થયો એ વિચાર આજે કોરોનાની વેક્સિન બની શકે છે. કઈ રીતે? તો આપણે જોઈએ છીએ ગાંધીજી એમના જીવનના તમામ કામ જાતે કરવાનો આગ્રહ રાખતા. આજે હું એ આગ્રહ રાખી શકું છું પણ હું એ અનુસરી નથી શકતો. એટલે ઘણીવાર મને તો પેલા ગૌતમ બુદ્ધ યાદ આવી જાય
કે જે વસ્તુ મેં પોતે આચરણમાં નથી મૂકી એ મંચ પરથી તમારી સમક્ષ કેમ હું રજૂ કરું, કઈ રીતે રજૂ કરી શકું, મારી એવી કોઈ યોગ્યતા જ નથી. પરંતુ મિત્રો, સમાજની અંદર જો સારા વિચાર આપણે મંચ પરથી હવે વ્યક્ત કરવાનું બંધ કરી દઈશું, જો બુદ્ધના એ સિદ્ધાંતને યાદમાં રાખીને, તો સમાજમાં પછી ચર્ચા શું થશે? પેલી સાંજે ટીવી ડિબેટમાં થાય છે એવી ચર્ચાઓથી તો આપણે દૂર જવું છે. એ ચર્ચા જ નથી, એ તો વિવાદના મૂળ છે. એ તો વિવાદના બીજ રોપવા માટે 1 કલાક ટીવી પર આવીને કરવામાં આવતું એક કાવતરું હોય છે, જેનામાં આપણે બધા ફસાઈ જતા હોય છે. એ કાવતરું ખરાબ છે. એટલે હું અહીંયા આવી સારી વાતો કરવા આવ્યો છું. એટલે હું એ પહેલાં એક ભૂમિકા બાંધી દેવા માંગુ છું કે હું અહીંયા જે પણ વાત કરવા જઈ રહ્યો છું એવું જરૂરી નથી કે 100% એ વાતનું અનુસરણ હું કરતો હોઉં, પણ હા, હૃદયથી એ વાતનું સમર્થન કરું છું, એ વિચારનું સમર્થન કરું છું, અને એ વિચારને આચારમાં મૂકવા માટેની કટિબદ્ધતા હું દિવસે ને દિવસે વધારી રહ્યો છું. ત્યારે મને કહેવા દો કે ગાંધીએ એનું કામ બધું જ જાતે કરતા, સ્વાવલંબી. એની દિનચર્યા તો જુઓ તમે, કેટલી સુંદર છે. પહેલાં તો પ્રાર્થના એ આત્માનો ખોરાક છે, એ વાતને એમણે કેન્દ્રમાં મૂકી. આ તમને એવું થશે કે પ્રાર્થનાથી શું થવાનું? પ્રાર્થનાથી બહુ બધા કામ થવાના છે મિત્રો. તમે જ્યારે લોકડાઉનની સ્થિતિની અંદર ફસાયા અને જે 3-1 મહિના આપણે આપણા ઘરની બહાર નહોતા નીકળી શકતા, એ સમયે કદાચ જીવનમાં પહેલી વાર આજની યુવા પેઢીએ તણાવ અનુભવ્યો હશે. અને આ જે તણાવ છે, એ તણાવમાંથી જ્યારે તમારે બહાર નીકળવું હશે તો તમારે કોઈના ખોળામાં જઈને તમારું માથું ઢાળવું પડશે. અને એ વખતે તમારા મનમાંથી જે ભાવનાઓ પ્રગટ થશે, એ ભાવનાઓ જેને કદાચ તમે વાચા નહીં આપી શકો, એ તમારા મનમાં ને મનમાં જ ચાલતી રહેશે. તો એ તમારે કશે તો પહોંચાડવી પડશે. અને પહોંચાડવાનો ભાવ જ્યારે તમે ઈશ્વર સુધી પહોંચાડો મનોવૈજ્ઞાનિક રીતે, ત્યારે પ્રાર્થના બની જાય છે. અને આ પ્રાર્થના કરવાથી, નિરંતર વિચારોનું મંથન મનમાં કરવાથી, પોતાનામાં એકાગ્રતા કેન્દ્રિત કરવાથી તમારું જે ડિપ્રેશન છે એ ધીરે ધીરે દૂર થતું જશે. અને જેમ જેમ ડિપ્રેશન દૂર થાય એમ આત્મબળ વધતું જાય. પ્રાર્થના એ આત્માની સમીક્ષાની સાથે પ્રાર્થના એ આત્માની સમીક્ષા પણ છે, એવું મારું માનવું છે મિત્રો. પ્રાર્થનાનો અર્થ એ નથી કે કોઈ મંત્ર કે કોઈ તૈયાર કરેલી કવિની રચના આપણે વારંવાર ગાયા કરીએ. આંખ બંધ કરી કે આંખ ખુલ્લી રાખીને કોઈક એવા તત્વ સાથે આપણે આપણા મનનું જોડાણ કરી અને એને પોતાના મનની વાતો કહી દઈએ ને, એ જ સાચા અર્થમાં પ્રાર્થના. અને ગાંધીએ આ કાર્ય નિયમિતપણે કર્યું, અને એટલે જ એ હળવા ફૂલ રહ્યા. ગાંધીના મુખ પર આપણને કોઈ દિવસ તણાવ જોવા નથી મળ્યો. એ હસતો ચહેરો જ આપણને જોવા મળ્યો છે. એ જમાનામાં કંઈ એવું નહોતું કે બાપુને ખબર જ હોય કે કેમેરામેન ઊભા છે એટલે મારે આમ એવું પોઝ આપવો. આજકાલના નેતાઓ પોઝ આપતા હોય છે. ગાંધીજીના જે આપણે ચિત્રો જોઈએ છે એ એવા પોઝ આપેલા ચિત્રો નથી, એ લાઈવ ચિત્રો છે. અને ત્યારે તો કંઈ કેમેરાની આટલી બધી ટેકનિક પણ વિકસી નથી. એટલે ગાંધીનું જે સ્મિત દેખાય છે એ સ્મિત આ પ્રાર્થનાના પ્રભાવનું સ્મિત છે. એ વિસ્મયકારક સ્મિત છે. એ મન મોહી લે એવું સ્મિત છે. તો આવું સ્મિત આપણા જીવનમાં ક્યારે આવશે? જ્યારે આપણા જીવનના કેન્દ્રમાં પ્રાર્થના હશે. તો સૌથી પહેલાં ગાંધી વિચારમાંથી પ્રાર્થના પર આપણે બહુ મોટો ફોકસ કરવાનો છે. બાળક હોય, યુવાન હોય, પ્રૌઢ હોય કે વૃદ્ધ હોય, આ સર્વ જો દિવસમાં થોડો સમય પ્રાર્થના માટે તમે ફાળવશો ને, તો જરૂર તમે હળવાશ અનુભવશો. અને આ હળવાશ આજે 21મી સદીમાં બહુ અગત્યની બાબત બની ગઈ છે. આપણા જીવનમાં એ હળવાશ નથી. તો જો એ હળવાશ લાવવી હશે તો ગાંધી વિચારમાંથી પહેલાં આપણે પ્રાર્થનાને લેવી જ પડશે. તો જ આ 2020 આપણે હસતા હસતા પાર કરી શકીશું. એના પછીની વાત આવે છે ગાંધીજીના સફાઈની.
સ્વચ્છતા પર ગાંધીજીએ કેટલો મોટો ભાર મૂક્યો. હવે સ્વચ્છતાની વાત આવે એટલે તમને બધાને યાદ આવી જાય પેલું સ્વચ્છ ભારત અભિયાન. સ્વચ્છ ભારત અભિયાન એ એની જગ્યા પર યોગ્ય છે, પણ આત્મશુદ્ધિનું શું? ઘર તો સાફ કરી લઈશું, પણ મનમાં કચરો ભરી રાખીશું તો શું થશે? એટલે ગાંધીજીએ આ બેવ શુદ્ધિની વાત કરી. તમારી આસપાસનું જે પર્યાવરણ છે, વાતાવરણ છે, એને તો સ્વચ્છ રાખો જ, પણ તમારી મનની અંદર, તમારા અંતરની અંદર જે દુર્વિચારો છે એ તમામ દુર્વિચારોને દૂર કરો અને ત્યાં સ્વચ્છતા લાવો. એટલે અંતર્મનની જે સ્વચ્છતા છે એના પર ગાંધીજીએ હંમેશા વિશેષ ભાર મૂક્યો છે. તો 2020ની સદીમાં જ્યારે ગાંધીને આપણે યાદ કરતા હોઈએ ત્યારે આ આંતરિક શુદ્ધિનું હોવું બહુ જ આવશ્યક છે. અને આ આંતરિક શુદ્ધિ કરવા માટે પણ પ્રાર્થના અને ધ્યાન એ મારા મુતાબિક રામબાણ ઇલાજો છે કે જે તમને આંતરિક શુદ્ધિ કરી આપશે. યોગથી આપણે એક જ અર્થ સમજ્યા છે, આસન, કસરત. યોગનો આજે આપણે બહુ સીધો સાધો અર્થ બનાવી દીધો છે, આસન. અષ્ટાંગ યોગની અંદરથી આપણે માત્ર આસનને જ પકડી લીધું અને જે આત્મા અને પરમાત્માનું મિલન થવાનું હતું, જેને આપણે યોગ કહેતા હતા, એ યોગને આપણે બાજુ પર મૂકી દીધો. તો ગાંધીજીએ આ અષ્ટાંગ યોગના 8 જે સ્ટેપ છે એને મહત્વ આપેલું છે અને એ કરશો તો આત્મશુદ્ધિ થશે. એટલે 2020માં જ્યારે આપણે ગાંધીજીની વાત કરતા હોય, ગાંધી વિચારની વાત કરતા હોય ને કોરોનાથી બચવાની વાત કરતા હોય તો આ વસ્તુ તો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ બને છે. ગાંધીજી કહે છે કે બધું કામ જાતે કરો. તો કઈ રીતે? તો આપણે જોયું કે જ્યારે આપણે આશ્રમ પરંપરાની વાત કરીએ તો આશ્રમની અંદર જૈવિક ખેતી થતી હતી. એટલે જે પણ ફળ ફ્રૂટ છે કે શાકભાજી છે એ આપણને આપણા આંગણામાંથી જ મળી જતી હતી, જેમાં કોઈ રાસાયણિક ખાતરોનો પ્રયોગ કરવામાં આવતો નહોતો. તો એ જૈવિક ખેતી, આજે જૈવિક ખેતીને આપણે જેટલું વધારીશું એટલું આપણું સ્વાસ્થ્ય સારું થશે. આજે કોરોના જેવો વાયરસ આપણને કેમ ભરખી રહ્યો છે? એના એક કારણોની અંદર આ પણ છે કે આપણું સ્વાસ્થ્ય એ યોગ્ય છે જ નહીં. આપણે અંદરથી સંપૂર્ણપણે નબળા છે. એટલે એક પરજીવી વાયરસ આપણી અંદર પ્રવેશીને આપણા પ્રાણ લઈ રહ્યો છે, આપણું ભક્ષણ કરી રહ્યો છે. તો એના માટે શું જરૂરી છે? તો આત્મબળ તો જરૂરી છે જ એની સામે લડવા માટે, પણ શારીરિક તંદુરસ્તી, શારીરિક બળ હોવું પણ બહુ જરૂરી છે. તો એ કઈ રીતે આવશે? તો એમાં પાયાનો સિદ્ધાંત છે જૈવિક ખેતી. આજે જેમ જેમ આપણે અપગ્રેડ થતા જઈએ છીએ એમ આપણે રાસાયણિક ખેતીને પ્રમોટ કરી રહ્યા છે, નહીં કે જૈવિક ખેતીને, નહીં કે ઓર્ગેનિક ખેતીને. એટલે આ જૈવિક ખેતી એમાં પાયાનો વિષય બને છે. એના પછી સાદો આહાર, જેનાથી તો હું પણ અત્યારે બહુ દૂર છું, સાત્વિક ભોજન. પણ હા, એના તરફ ધીરે ધીરે હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ વધવું પડશે. એટલે ગાંધીજી કહે છે, જે 1920માં કહેતા હોય આજે 2020માં પણ એટલું જ યોગ્ય છે કે સાત્વિક આહાર આપણે લેવો જોઈએ. સાત્વિક આહારની અંદર 6 રસનું પ્રમાણ સમપ્રમાણ હોવું જોઈએ. કહ્યા છે ને કે બ્રહ્માની સૃષ્ટિમાં 6 રસ છે, કવિની સૃષ્ટિમાં 9 રસ છે. તો આ બ્રહ્માની સૃષ્ટિના જે 6 રસ છે એમાં કડવો પણ આવી ગયો, એ આપણા ભોજનમાં હોવો જોઈએ, એનું સપ્રમાણ હોવું જોઈએ. અને એ સપ્રમાણ રીતે આપણે સાત્વિક ભોજન ગ્રહણ કરીશું તો આપણે તંદુરસ્ત રહીશું, આપણે આવી બીમારીઓના ચક્કરમાં ફસાઈશું નહીં. તો એવો જ સાત્વિક વિચાર આપણે આપણા મનની શુદ્ધિ માટે ખાવાનો છે. અને એટલે જ આજે હું સાત્વિક વિચારો અહીંયાથી રજૂ કરવા માંગુ છું. મેં પહેલાં જ કીધું ને, એ પણ જરૂરી છે. આજે સમાજમાં જેમ રાસાયણિક ખાતરથી તૈયાર થયેલું ભોજન આપણને મળે છે, એવી જ રીતે સમાજમાં હિંસાત્મક અને ચરિત્રહીન વિચારોનું એક આખું બુફેટ આપણને તૈયાર કરીને આપવામાં આવે છે અને એ આપણને ચારે બાજુથી જમાડવામાં આવે છે કે ખાઓ. એ વોટ્સએપ હોય, ફેસબુક હોય, ટ્વિટર હોય, યુટ્યુબ હોય, તમે જ્યાં તમારું કર્સર લઈ જશો ત્યાંથી બસ આવા જ રાસાયણિક વિચારો આપણા મગજમાં નાખવામાં આવી રહ્યા છે, કહેવાતી વિશ્વની મહાસત્તાઓ દ્વારા. કેમ? કારણ કે સર્વને પોતાની સત્તા જમાવી રાખવી છે અને એમાં દરેક દેશના રાજનેતાઓનો બહુ મોટો હાથ છે.
આવા રાસાયણિક વિચારો તમને રોજ પીરસવામાં આવી રહ્યા છે, અને જો એનાથી બચવું હશે તો આપણે જૈવિક વિચારો ઉત્પન્ન કરવા પડશે. અને આ જૈવિક વિચારો કેવા છે? એ આપણી અંતરાત્માના અવાજમાંથી પેદા થયેલા જૈવિક વિચારો છે. તો આવા જૈવિક વિચારો એટલે કે મૌલિક વિચારો આપણે આપણા મનમાંથી લાવવા પડશે, જેવા ગાંધીજી લાવ્યા હતા. ગાંધીજી જ્યારે સાઉથ આફ્રિકાથી પાછા ભારત ફરે છે ત્યારે એમના રાજકીય ગુરુ ગોખલેજીને મળે છે. ગોખલેજીને પૂછે છે કે હવે આગળ શું કરું? અને ગોખલેજી કહે છે કે મને ખબર છે, તું કંઈ નહીં કરે એવું તો થવાનું જ નથી, તું કંઈક ને કંઈક તો કરવાનો જ છે, તો થોડો સંયમ રાખ, થોડી ધીરજ રાખ, આ દેશને ઓળખ અને પછી કંઈક શરૂ કર. અને આપણે બધા જાણીએ છીએ ગાંધીજી ભારત ભ્રમણ પર નીકળી જાય છે, અને ત્યારે ગોખલેજી એમને સલાહ આપે છે. કઈ સલાહ? તો સલાહ એ છે, તારી આંખ ખુલ્લી રાખજે, તારા કાન ખુલ્લા રાખજે, પણ તારું આ મોં છે ને એ 1 વર્ષ સુધી બંધ રાખજે. કોઈ પણ જાહેર સભામાં 1 વર્ષ સુધી તારે પ્રવચન આપવાનું નથી. એટલે જે પેલા આપણે ગાંધીજીના 3 વાંદરા પ્રસિદ્ધ થયા કે ખરાબ ન જોવું, ખરાબ ન બોલવું, ખરાબ ન સાંભળવું, એ વાંદરાને અહીંયા આપણે જોઈ શકીએ, પણ અલગ રીતે. સારું જો, સારું સાંભળ, પણ અત્યારે સારું બોલવાની છૂટ નથી આપી. કંટ્રોલ કર, બધું રિસીવ કર. અને ગાંધીજીએ એ રિસીવ કરવાનું શરૂ કર્યું. ગાંધીજી માત્ર ભારતનું ભ્રમણ કરે છે એટલે એવું નથી કે ટ્રેનમાં બેસી ગયા અને બસ ટ્રેન જ્યાં જ્યાં સ્ટેશન પર ઊભી રહે જોયું ને પાછા આવતા રહ્યા, એવું ભ્રમણ નથી. ગાંધીજીનું ભ્રમણ એ એક અલગ સ્તરનું ભ્રમણ છે, જ્યાં લોકો સાથે પરિચય કેળવાય છે. વિભિન્ન વિચારધારાઓના જે લોકો છે એમની સાથે સંપર્ક કેળવવામાં આવે છે, એમની સાથે સંબંધ સ્થાપિત કરવામાં આવે છે. ભલે એ ગાંધી વિચારથી, ગાંધીજીના પોતાના વિચારથી 360 ડિગ્રી ઊંધી હોય, પણ ગાંધીજીએ કીધું કોઈ જ વાંધો નથી, એ ભલે મારથી ટોટલી અપોઝમાં છે, પણ મારે એને મળવું છે અને મારે એનો વિચાર સાંભળવો છે, સમજવો છે. અને ગાંધીજી એ તમામ જગ્યાઓમાં જાય છે, અને પછી સત્યાગ્રહનો જે વિચાર બને છે એ કેટલો પાવરફુલ બને છે. અને એ પાવરફુલ વિચારથી ગાંધીજી આઝાદીની લડત શરૂ કરે છે. તો ગાંધીજીએ આ રીતે પોતાની અંદર એક નવો વિચાર કેળવ્યો, અને એના માટે એમણે તમામ વિચારધારાઓમાં પરિભ્રમણ કર્યું. આજે રાસાયણિક વિચારો છે, એ વિચારો ગમે તેટલા આપણા પર મારો ચલાવે, પણ એમાંથી પણ જે હકારાત્મક વસ્તુ મળે એ સ્વીકારીને આપણો એક સાત્વિક મૌલિક વિચાર તમે તૈયાર કરો અને એ તમારા પરિવારમાં વહેંચો. અને એના દ્વારા હવે ક્રાંતિ કરવાની જરૂર છે. હવે આપણે ગુલામ નથી રહેવું. 2020માં પણ આપણે ગુલામ છે, અને એ ગુલામીમાંથી જો બહાર નીકળવું હશે તો આપણને ફરીને ફરી ગાંધી 2020માં જોઈશે, એના વિચાર સ્વરૂપ, અને એના વિચારને આપણે આચારમાં પરિવર્તિત કરવાનું છે. તો આ રીતે ગાંધી ધીરે ધીરે એક વેક્સિનનું કામ કરી રહ્યા છે, અને એવી વેક્સિન જે આપણને ભૌતિકતાથી બચાવશે. ભૌતિકતાનો પૂર્ણ વિરોધ આપણે નથી કરવાનો, પણ આધ્યાત્મિકતા અને ભૌતિકતાનો સંગમ કરવાનો છે. આ છે 2020માં ગાંધી વિચારની સાર્થકતા. કારણ કે જો આપણે સંપૂર્ણ આધ્યાત્મિક જીવન જીવવા માંગતા હોઈશું, એ શક્ય નથી, કારણ કે ત્યાં પણ અતિ સર્વત્ર વર્જયતનો સિદ્ધાંત લાગુ પડે છે. અને જો આપણે પૂર્ણ રીતે ભૌતિકવાદી બનવા જઈશું તો એ પણ કંઈ આપણને આનંદ કે સંતોષ આપશે નહીં. તો આનંદ અને સંતોષ જીવનમાં જોઈતો હશે તો આ ભૌતિકતા અને આધ્યાત્મિકતાનું સંતુલન બનાવવું પડશે. એ સંતુલન ગાંધીજીએ પણ એમના જીવનમાં બનાવેલું છે. જો એ સંતુલન ગાંધીજીએ ન બનાવ્યું હોત તો ગાંધી આજે આટલા પ્રાસંગિક ન હોત. તો જો તમારે તમારા વિચારને પ્રાસંગિક રાખવો છે, એને કાળના સમયખંડમાં અમર બનાવવો છે, એને જીવંત બનાવવો છે, તો આ આધ્યાત્મિકતા અને ભૌતિકતાનું બેલેન્સ બનાવવું બહુ જ જરૂરી છે. ગાંધીને યાદ કરતા હોય એટલે કે મોહનને યાદ કરતા હોય તો પછી મને મારા મોહન તો યાદ આવે જ. શ્રી કૃષ્ણ પરમાત્માને પણ આપણે જોઈશું તો જ્યારે મનુષ્ય રૂપે આ ધરતી પર આવે છે, તમે જોશો કે આધ્યાત્મિકતા અને ભૌતિકતાનું બેલેન્સ શ્રી કૃષ્ણમાં અજોડ છે.
એકદમ યુનિક છે. અને જો આજની યુવા પેઢી આ ચરિતાર્થ કરવા લાગે તો સમાજમાંથી ઘણા બધા પ્રોબ્લેમ દૂર થઈ જશે. એક સરસ મજાની વાત અહીંયા મને યાદ આવે છે. અત્યારે આજની જે પરિસ્થિતિ છે, માત્ર ભારતની વાત નથી કરતો, આજની જે વૈશ્વિક પરિસ્થિતિ છે, આ વૈશ્વિક પરિસ્થિતિ આજથી 100 વર્ષ પહેલા જેવી હતી, કદાચ એવી જ છે. વિશ્વ પર આર્થિક સંકટ તોડાઈ રહ્યું છે. આર્થિક સંકટ આવી રહ્યું છે એટલે એની સાથે વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. અને આવા વિશ્વયુદ્ધના ભણકારા જ્યારે વાગતા હોય ત્યારે આપણને ગાંધી નહીં તો ગાંધી વિચારની તો આવશ્યકતા છે ને છે જ. કૌરવ અને પાંડવોનું યુદ્ધ, ભીષણમાં ભીષણ યુદ્ધ, મહાભારતનું યુદ્ધ જ્યારે થવાનું હતું ત્યારે પણ આવી જ કોઈ ઘટના હતી. અને એમાં કૃષ્ણ ઊભા હતા અને એકલા કૃષ્ણએ જ શાંતિ પ્રસ્તાવ રજૂ કર્યો અને શાંતિની વાત કરી. ત્યારે પણ કોઈ સમજી ન શક્યું એ શાંતિને. અને યુદ્ધ પછી તમે જાણો છો બધાના હૃદય પરિવર્તન થઈ ગયા અને પછી બધા સુધરી ગયા, પણ યુદ્ધ થઈ ગયું. 2 વિશ્વ યુદ્ધો આપણે જોયા. અને એ સમયે આ મોહનદાસ કરમચંદ ગાંધી ઊભા હતા અને કહી રહ્યા હતા, શાંતિ રાખો, અહિંસક બનો, હિંસક ના બનો. પણ એને પણ આપણે સમજી ન શક્યા, એના વિચારને આપણે પચાવી ન શક્યા. અને પછી વિશ્વ યુદ્ધો પૂર્ણ થયા અને પછી ખાલી બધી સંધિઓ થઈ. સંધિઓ કેવા કરતા સાંધા વાગ્યા. અને આજે આખું વિશ્વ જે છે ને આવા સાંધાઓથી, ઠીંગડાઓથી જોડાય. અને જેનાથી થયું ગ્લોબલાઇઝેશન, વૈશ્વિકીકરણ. અને હવે આ ગ્લોબલાઇઝેશનના ભેળસેળમાં આપણે એવા ફસાઈ ગયા કે આપણે આપણી આઈડેન્ટિટી જ ભૂલી ગયા છે. અને હવે આપણે જ્યારે આપણી આઈડેન્ટિટી ભૂલી ગયા છે ત્યારે ફરી બધા વિદ્રોહ ઊભા થઈ રહ્યા છે. અને જેમાં આજે ઠીંગડાઓથી જોડાયેલું વિશ્વ જે છે ને, જેને આપણે ગ્લોબલ ગામ કહીએ છીએ, એ હવે ધીરે ધીરે પાછું છૂટું થવા લાગશે. તો જો આ જે સાંધા વાગેલા એને બરાબર પાછા સીવી લેવા હોય અને એવી રીતે સીવવા હોય કે એક પણ ઠીંગણું દેખાય નહીં, અને આ જે ગ્લોબલાઇઝેશનનો કોન્સેપ્ટ છે હટી જાય ને એના બદલે વસુધૈવ કુટુંબકમ, કે ના આ તો બધા આપણા જ છે, એ કુટુંબની ભાવના જો આપણે જન્માવવી હોય તો ગાંધી વિચાર પ્રાસંગિક બને છે. અને એટલે ગાંધીની જરૂરત 2020માં અત્યંત છે. આજે કેટલા અન્યાયી કાયદાઓ પસાર થઈ રહ્યા છે. આજનું યુવાન ચૂપ છે. ફરી એકવાર કહું છું મારી સભાનતાથી, હું ભારતની વાત નથી કરી રહ્યો, હું સમગ્ર વિશ્વની વાત કરી રહ્યો છું. અને એવું જરૂરી નથી કે આપણે જેમના પર વિશ્વાસ મૂકીએ એ દર વખતે આપણા હિતમાં જ હોય એવું કોઈ કામ કરે. ઘણીવાર ના પણ થાય, માણસ છે, માણસથી ભૂલ થાય. અને જો માણસથી ભૂલ થઈ તો બીજા માણસનો માણસ તરીકે અધિકાર છે કે એને એની ભૂલ બતાવે કે ભાઈ આ તારાથી ભૂલ થઈ છે, તું હવે એને સ્વીકાર ને એનો પશ્ચાતાપ કર. પણ જો એ પશ્ચાતાપ કરશે જ નહીં તો આપણું અહિત જ થયા કરશે, આપણું શોષણ થયા કરશે અને ધીરે ધીરે ફરીથી આપણે પરતંત્ર બનતા જઈશું. ગાંધીજી આવી ગુલામીનો સખત વિરોધ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ આવી ગુલામીનો સખત વિરોધ કરે છે. કંસના તો કેટલા બધા અન્યાયી કાયદાઓ હતા. તો દરેક અન્યાયી કાયદાઓ સામે કૃષ્ણએ સત્યાગ્રહ નથી કર્યો. એમણે કર્યો માખણની ઉપર જે કર લગાવવામાં આવતો હતો એ કર ખોટો છે. આ પાયા, એ જડમૂળથી પાયાથી જ ખોટો છે, પાયા વિહોણો છે. આ કર કોઈ ગોપીઓ ચૂકવશે નહીં અને હું રદ કરું છું. આ કૃષ્ણનો સત્યાગ્રહ છે. એવો જ ગાંધીજીનો સત્યાગ્રહ છે. અંગ્રેજો જ્યારે ભારતમાં હતા ત્યારે તો એવા કેટલા બધા અન્યાયી કાયદાઓ હતા, પણ વિરોધ શેનો કર્યો? મીઠાના કાયદાનો. કેમ? આ ગાંધી અને કૃષ્ણની સૂક્ષ્મ દ્રષ્ટિથી કરવામાં આવેલું
નિરીક્ષણ છે. ગાંધી જ્યારે ભારત ભ્રમણ પર જાય છે ત્યારે આ જોવે છે કે મારા ભારતમાં વસતા લોકોની જીવન જરૂરિયાતની નાનામાં નાની વસ્તુ કઈ છે, જે સૌથી સૂક્ષ્મ છે, એ સૂક્ષ્મ લેવલ પર જઈને મારે નિદાન કરવાનું છે. મારે કોઈને મોટા મોટા સપના નથી બતાવવા, મારે તો જે વાસ્તવિક જીવનની હકીકત છે એ લોકોને બતાવવી છે. અને એમાં જો મારાથી કોઈ સુધાર થાય તો એ સુધાર, એ પરિવર્તન મારે કરી બતાવવાનું છે. આ છે ગાંધી વિચાર. અને એટલે નમક કા કાયદા તોડ દો, મીઠાનો સત્યાગ્રહ થાય છે. અને અંગ્રેજોએ પણ કલ્પના નથી કરી કે આ મીઠાના કાયદાથી શું થશે, કંઈ થવાનું નથી. આ એક ગાણપણ છે, આ એક સ્ટન્ટ છે જે 100% ફ્લોપ જવાનો છે. આવું વિચારીને અંગ્રેજો બેસી રહ્યા. અને પછી આપણે જાણીએ છીએ કે દાંડી કૂચથી, એ દાંડી યાત્રાથી કેટલું મોટું પરિવર્તન સમાજમાં આવ્યું. તો આ નાનામાં નાની વસ્તુનું નિરીક્ષણ કરવાની આદત આપણને ગાંધી વિચારમાંથી પડે છે કે સમાજની જે સૌથી સૂક્ષ્મ જે તકલીફ છે એ તકલીફનું નિદાન આપણે મોટા પાયે વ્યાપક રીતે કરી બતાવવાનું છે. અને જો સૂક્ષ્મ તકલીફો ધીરે ધીરે સમાજમાંથી નીકળતી જશે તો ઓટોમેટિક બીજા બધા જે પ્રોબ્લેમ છે એ સોલ્વ થતા જશે. અને આપણે શું કરીએ છીએ? આપણે લોકો ઊંધું કરીએ છીએ. આપણે લોકો મોટા મોટા પ્રોબ્લેમ સોલ્વ કરવા જઈએ છીએ. અને એ પ્રોબ્લેમ સોલ્વ કરવાના ચક્કરમાં મૂળમાં જે નાનો પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ આપણે સોલ્વ નથી કરી શકતા. હમણાં લોકડાઉનમાં સરસ 3 મહિના તમે બધાએ ટીવી પર રામાયણ જોયું. એટલે રામાયણનું જ એક ઉદાહરણ આપું. રાવણના 20 હાથ છે, રાવણના 10 મસ્તક છે. અને રામ મર્યાદા પુરુષોત્તમ રામ, ગાંધીજીના રામ સતત એક પછી એક રાવણના મસ્તક કાપી રહ્યા છે, રાવણની ભુજાઓ કાપી રહ્યા છે. યુદ્ધનો 10મો દિવસ ચાલી રહ્યો છે. અને ફરીને ફરી રાવણ હટ્ટહાસ કરી અને રામની સામે લડવા ઊભા થઈ જાય છે. કારણ કે રાવણનું અમૃત તો એની નાભીમાં હતું. આ સૂક્ષ્મ દ્રષ્ટિ એ કેળવવી પડે. જો એ નાભીનું અમૃત ચૂકવવામાં નહીં આવે તો આવા મોટા મોટા પ્રોબ્લેમો, વિકરાળ પ્રોબ્લેમો, જેને જોઈને જ આપણે ગભરાઈ જઈશું, એ વારંવાર આવતા રહેશે. આ કોરોનાની મહામારી પાછી આવવાની, આવી કોઈ બીજી મહામારી આજથી 50-60 વર્ષ પછી આવવાની. કેમ? કારણ કે આપણી વૃત્તિ બદલાઈ નથી રહી. એ વૃત્તિ પર વાર કરવાનો છે. એટલે ગાંધીજીએ જે વાર કર્યા એ દુશ્મનની વૃત્તિ પર કર્યા. એટલે પ્રોબ્લેમ જ્યારે તમારે સોલ્વ કરવાનો આવે તો પ્રોબ્લેમ આવી રીતે સોલ્વ કરવાનો છે કે આ જે મોટો પ્રોબ્લેમ દેખાઈ રહ્યો છે, આટલો વિકરાળ, એના મૂળમાં કયો નાનો પ્રોબ્લેમ છે. એ નાનો પ્રોબ્લેમ જો આપણે સોલ્વ કરી દઈશું ને તો આપોઆપ ધીરે ધીરે પેલો વિકરાળ પ્રોબ્લેમ સોલ્વ થવા લાગશે. એટલે કૃષ્ણ હોય કે ગાંધી હોય, એને આ નસ પકડતા આવડતી હતી. અને ગાંધીજી પાસેથી આપણે આ વસ્તુ આજે શીખવાની છે. જો આપણે સમાજમાં કોઈ પરિવર્તન લાવવું હશે તો સમાજમાં પરિવર્તન લાવવાની કોઈ જરૂરત જ નથી હોતી. મેં પહેલાં પ્રારંભે જ કહ્યું, સમયની સાથે પરિવર્તન આવી જતું હોય છે. પણ ઘણીવાર એવા પરિવર્તનોની જરૂરત હોય છે જે આપણે જાતે લાવી શકીએ છીએ અને લાવવું પડે છે. એના માટે આપણે જાતે નિમિત્ત બનવું પડે છે. અને જ્યારે એવો કોઈ પ્રસંગ જીવનમાં આવવાનો હોય ત્યારે આ બધી ચર્ચાઓ જો તમારા મનમાં સ્થિર થયેલી હોય તો અવશ્ય તમે તમારી સમસ્યાનું નિરાકરણ લાવી શકશો, તમે પરિવર્તન લાવી શકશો. એટલે ગાંધી વિચાર 2020માં અતિ પ્રાસંગિક બને છે. ગાંધીજીની તો કેટલી વાતો. વ્રજધામ વડીલ પરિવારના સદસ્યો આગળ હું બોલી રહ્યો છું, વાત તો બરાબર છે, પણ આ તો યુટ્યુબ પર હું અપલોડ કરવાનો, એટલે એક બહોળો શ્રોતા વર્ગ સાંભળવાનો. પણ છતાં હાલ હું તમને કેન્દ્રમાં રાખીને જ આ વાત એટલા માટે કરી રહ્યો છું કારણ કે તમે જ આજે સમાજને બદલી શકો એવી શક્તિ અને સત્તા ધરાવો છો. મારા તમામ વડીલ મિત્રો, તમે જે તમારી આવનારી પેઢીમાં સિંચન અત્યારે કરશો એનાથી જ
સમાજ બદલાશે. અને એટલે આજે ઘણા વક્તાઓ એવું કહેતા હોય છે કે અમને તો કાળા માથાવાળા શ્રોતા મળે ને તો જ મજા આવે, એ લોકો અમને સમજશે, એ લોકો અમારા વિચાર જોડે સહમતિ દર્શાવશે અને અમને બહુ મજા આવશે. ના, હું એ વાતનું સમર્થન કરું છું, પણ એ વાતમાં મને કંઈ બહુ દમ નથી લાગતો. શ્રોતાનો વર્ગ કાળા કે સફેદ વાળ જોઈને નક્કી નહીં કરાય, પણ હા, તમે એને સફેદ વાળથી જોઈ જ રહ્યા છો તો એમાં પોઝિટિવિટી જોવો. કારણ કે સફેદ વાળની અંદર જેટલો પાવર છે ને એટલો કદાચ કાળા વાળમાં પણ નથી. પુરાણોને આધારે કહું છું, બ્રહ્માજી જેણે સમગ્ર સૃષ્ટિની રચના કરી એની તો ધોળી દાઢી છે ને, ધોળા વાળ છે, અને એ જે સર્જન કરશે એનાથી જ સૃષ્ટિ આગળ વધશે. એટલે મારા તમામ વડીલોને મારી આ વિનંતી છે કે આ મિસાઇલની ગતિએ ચાલતા, બુલેટ ટ્રેનની ગતિએ ચાલતા યુગની અંદર તમારે જે સિંચન કરવાનું છે તમારી આવનારી પેઢીને, એ આ ગાંધી વિચારોનું કરવાનું છે. ને કેમ અગત્યનું છે? કારણ કે તમારી આવનારી પેઢી જો આ જગતમાં સહજતાથી, સરળતાથી, સ્વતંત્ર રીતે શ્વાસ લઈ શકશે એવું જો તમે કલ્પના કરતા હો તો એ આ બધું આ વિચારોના આદાન પ્રદાન પર રહેલું છે. તમે એવું કહો કે આજની યુવા પેઢી ફંટાઈ ગઈ, આમ તેમ ફલાણું ઢીકણું, પણ તમે તમારું ભૂતકાળ જોશો ત્યારે તમને પણ એવું થશે. આપણે ગાંધીજીનો પણ જ્યારે ભૂતકાળ જોઈએ છે તો ઘણીવાર ગાંધીજી પોતાના જીવનના ધ્યેય પરથી ભટકી ગયા હતા, પણ વારંવાર એ પાછા ફર્યા છે. અને એ પાછું ફરવું બહુ અગત્યનું છે, જે ગાંધીજીમાંથી આપણને શીખવા મળે છે. ભારતના કે વિશ્વભરના મોટા મોટા જે લોકો છે, જે ચરિત્રો છે, જે મહાન ચરિત્રો છે, એમના ચરિત્રોમાં આપણે એવું ક્યારેય નથી જોયું કે એમણે પોતે કરેલા હીન કૃત્યોની કબૂલાત કરી હોય. ગાંધીજીએ પોતે કરેલા હીન કૃત્યોની કબૂલાત કરી છે, પશ્ચાતાપ પણ કર્યું છે, અને ત્યાંથી વળાંક પણ લીધો છે. અને એટલો પોઝિટિવ વળાંક લીધો કે પછી પાછળ જોવાની કોઈ દિવસ જરૂર પડી નથી. એટલે ગાંધી 2020માં પ્રાસંગિક બનતા જાય છે. એટલે મારા આ વડીલોને નમ્ર વિનંતી છે કે વોટ્સએપ પર આવેલા મેસેજ વાંચીને તમે ગાંધીના વિચારોનો વિરોધ ન કરો. એના પર તો કેટલું ફેક આવતું હોય છે. આ ફેક ન્યૂઝથી મારા વડીલો ને મારા યુવાનો ખાસ બચો. ફેક ન્યૂઝને બાજુ પર મૂકો, ક્ષીર નીર વિવેક કરવાનું હવે શીખો. અને ગાંધીજી એક બહુ સરસ વસ્તુ શીખવાડી છે કે જેને તમે તમારો પરમ શત્રુ માનતા હો એ પરમ શત્રુ સાથે તમારી પ્રિયતમાની જેમ સંવાદ કરો. એને મળો, બેસો, એની સાથે સૌથી સારો વ્યવહાર કરો. જેવા વ્યવહારની અપેક્ષા તમે તમારી પ્રિયતમા જોડે કરવાની રાખતા હો એટલો સારો એની જોડે વ્યવહાર કરો. એ વ્યવહાર જ્યારે તમે કરશો ને ત્યારે શત્રુની અંદર રહેલી શત્રુતાને તમે ઓળખી શકશો. એટલે અહીંયા જે મને આજે સાંભળી રહ્યા હોય ને એમાંથી કદાચ ઘણા લોકો ગાંધીને કે ગાંધી વિચારને શત્રુ માનતા હોય, તો એ લોકોને મારી નમ્ર અપીલ છે કે તમે ગાંધી વિચારની સમીક્ષા કે જે કંઈ પણ તમારે વિવેચન જે કાંઈ કરવું હોય એ આ રીતે કરો. ગાંધી વિચારને તમે એવી રીતે મળો જાણે તમે તમારી પ્રેયસીને મળતા હો, અને પછી ગાંધીના વિચારોની સાથે તમારા વિચારોનું અથવા તમે જે વિચારધારામાંથી આવો છો એ વિચારધારાનું મનોમંથન શરૂ કરો. એમાં પહેલાં તો હળાહળ વિષ જ નીકળશે, એટલે એ વિષને શંકરની જેમ પી જજો. અને પછી બીજા 12 રત્નો નીકળે એની ઉજાણી કરજો, એને સમાજમાં વહેંચજો. અને પછી છેલ્લે 14મું રત્ન તરીકે જે અમૃત તમને પ્રાપ્ત થશે એ અમૃત તમને શાંતિ આપશે. અને એ શાંતિ પછી તમારી સમાજની આખી વ્યવસ્થા છે, જે સમાજમાં તમે રહો છો એ સમાજમાં તમારા દ્વારા વહેંચવાની શરૂઆત કરજો. અને તો ગાંધીના જે વિચારો છે અને ગાંધીના જે મૂળમાં વિચારો છે એ આપણી પ્રવાહી પરંપરાના જ વિચારો છે. અને ગાંધીજીએ છડે ચોક કબૂલેલું છે કે વિશ્વમાં જ્યાંથી પણ મને કલ્યાણકારી વિચારો મળ્યા છે એ પછી કોઈ પણ પ્રવાહી પરંપરાના હોય એ મેં સ્વીકાર્યા છે ને એ જ હું તમને આપી રહ્યો છું. તો એ વિચારોનું ભાતું
આજે 2020માં તમારે બધાને વહેંચવાનું છે. મિત્રો, સમયની એક મર્યાદા હતી. એ મર્યાદા લગભગ હું વટાવી રહ્યો છું, એટલે મારે મારી વાણીને વિરામ આપવો પણ જરૂરી બને છે, કારણ કે ગાંધીજી તો સમય પાલનમાં ખૂબ માનતા. એટલે આજે તો બહુ સંક્ષિપ્તમાં મેં આમ વિચાર રજૂ કર્યા છે. મારા મૌલિક વિચારો છે. ઘણીવાર ભૂલ થાય મંચ પરથી, તો એના માટે હું અહીંયાથી જ ક્ષમા માંગી લઉં છું, કારણ કે ક્ષમા વિરસ્ય ભૂષણમ, અને ક્ષમા માંગવાથી કંઈ મારામાં નાનાઈ નથી આવી જવાની. હું ક્ષમા એટલે માંગી રહ્યો છું કારણ કે અત્યારે આપણે પ્રત્યક્ષ વાર્તાલાપ નથી કરી રહ્યા. કદાચ કોઈની લાગણી દુભાઈ હોય તો એ હું અહીંયાથી જ બે હાથ જોડીને એની ક્ષમા યાચના કરી લઉં છું. પણ મિત્રો, ગાંધીને હવે તમે મળવા જજો, અને ગાંધીને મળવા જવું હોય તો મંદિરોમાં જવાની જરૂર નથી. ગાંધીજીના નામ પર મહાત્મા મંદિર પણ છે, ગાંધીજીના નામ પર મ્યુઝિયમો પણ છે. જે ગાંધીજી એવું કહી ગયા એફિલ ટાવર માટે, પેરિસ પૈસા બચાવીને પેરિસ ફરવા ગયા હતા, ત્યારે એફિલ ટાવર બનતો હતો. એટલે ગાંધીજીએ જોયું કે આવો એટલે એક કલાકાર તરીકે આ મને ગમે નહીં, પણ હા, હવે ગાંધીજી છે તો એમનો એક નજરિયો અલગ છે. ને ગાંધીજી કહે છે કે આવો કાટમાળની ઉપર ખર્ચો, આનાથી શું, આ શેનું પ્રતીક છે? તો જે એફિલ ટાવર માટે આવું કહી શકતા હોય, એ ગાંધીજીને પોતાના પૂતળા તો ન જ ગમે ને. આજે આપણે જાણીએ છીએ કે વિશ્વભરમાં સૌથી વધારે જો કોઈ વ્યક્તિના પૂતળા હોય તો એ ગાંધીજીના છે, ધાતુમાંથી બનેલા. કદાચ ગાંધી તો એટલે ખુશ થાય કે આ ધાતુ કોઈ દવાખાનામાં કે કોઈ સ્કૂલ બનાવવામાં કે કોઈ આશ્રમ બનાવવામાં વપરાય હોય તો વધારે સારું. એવા આપણા આ ગાંધીજી છે. તો એ ગાંધીજીને હવે તમે મળવા જજો. હિન્દુ સ્વરાજ, સત્યના પ્રયોગો ને બહુ સૂક્ષ્મ રીતે તમે વાંચજો, અને પછી જે કંઈ પણ તમને ગાંધી સાહિત્ય મળે એ ગાંધી સાહિત્ય સાથે પરિચય કેળવજો, અને એ રીતે ગાંધીજીને મળવાનું શરૂ કરજો, એવી હું આશા રાખું છું. આવનારા દિવસોમાં ફરી આવી કોઈ સંવાદી ચર્ચા યુટ્યુબના માધ્યમથી હું અપલોડ કરતો રહીશ. અરુણાબેન, અશ્વિનભાઈ, સર્વની આ જે વડીલ પરિવારની ટીમ છે એ તમામ સદસ્યોનો હું આભાર માનું છું. અને ફરીને ફરી એક વિનંતી કરીશ કે ગાંધીને મળવા જરૂર જજો. આ સંવાદી ચર્ચા આગળ પણ ચાલતી જ રહેશે. હું ફરી એકવાર કહું છું, બહુ સંક્ષિપ્તમાં મેં મારી વાત રજૂ કરી છે, પણ આજે જ્યારે હું મન મૂકીને તમારી સાથે ખુલ્યો છું તો એક નવો વિચાર મનમાં આવી રહ્યો છે કે હપ્તાવાર આવી રીતે 10-20 મિનિટના વિડીયો બનાવીને તમારા સુધી પહોંચાડું તો એમાં મજા પણ આવે. અને એ વિડીયો, એ ક્લિપ્સ તમે વોટ્સએપ ગ્રુપમાં શેર કરો, યુવા પેઢી સુધી પહોંચાડો, તમારા પરિવારજનોને પહોંચાડો, તો સમાજમાં એક સારો મેસેજ જાય અને એક પોઝિટિવિટી ફેલાય. એવું હવે કંઈક મારા મનમાં ચાલી રહ્યું છે, કારણ કે આ મારી માટે પહેલી વાર છે કે હું આવી રીતે રેકોર્ડેડ ઓડિયો અપલોડ કરી રહ્યો છું. મેં કહ્યું જીવનમાં બધાએ પરિવર્તન લાવવું પડે, એટલે કદાચ હું જે રીતે ખીલતો હોઉં છું એ રીતે ખીલ્યો પણ નથી એવું મને ફીલ થઈ રહ્યું છે, કારણ કે આ વન વે છે. મારી સામે ખાલી કેમેરો છે અને કેમેરાને લેન્સને જોઈને હું બોલી રહ્યો છું. એટલે આ મારો પહેલો અનુભવ છે, પણ આગળ જતાં આ અનુભવ વધારે ને વધારે સારો થાય એવું હું ઈચ્છું છું. ને આવા એપિસોડ એ માત્ર ગાંધીજીને રિલેટેડ જ નહીં હોય, એ અલગ અલગ વિષયોને રિલેટેડ હશે, અને એ આ જ યુટ્યુબ પ્લેટફોર્મ પરથી હું અપલોડ કરતો રહીશ. એટલે પ્લીઝ તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું તો એની જાણ તમને થતી રહેશે. તો જયના આજે જય શ્રી કૃષ્ણ, અને આપ સર્વ કુશળ મંગળ રહો એવી ઈશ્વરને પ્રાર્થના. અસ્તુ. વંદે માતરમ.